વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ યાદશક્તિમાં વધારો કરે તેવી અને ઉપવાસમાં ખવાય એવી એકદમ સરસ મજાની પંચતત્વ સુખડી. હવે આપણે શ્રાવણ મહિનો આવી રહેલો છે અને દરરોજ આપણને કંઈક નવું બનાવીને ખાવાની ઈચ્છા થશે અને આપણે આખો મહિનો ભગવાનને ભોગ ધરાવતા હોઈએ છીએ, તો એના માટે આપણે અલગ અલગ મીઠાઈઓ બનાવતા હોઈએ છીએ. તો એમાંથી હું તમને એક આ સરસ મીઠાઈની રેસીપી બતાડું છું. તે છે પંચતત્વ સુખડી. તો પંચતત્વ સુખડી બનાવવા માટે આપણી પાસે જે મેજરિંગ કપ આવે છે એનું મેં માપ લઈ લીધેલું છે. તો સૌથી મોટો કપ આવે છે 250 ml લખેલું આવે છે. તો 1 કપ ભરી અને સિંગદાણા, અડધો કપ ભરી અને સફેદ તલ લીધેલા છે. ત્રીજા ભાગની બદામ લેવાની છે આખી. ચોથા ભાગના મેં કાજુ લીધેલા છે અને અડધી ચમચી કે 1 ચમચીનું જે માપ આવે છે એ ભરીને મેં પિસ્તા લીધેલા છે. અને આપણો જે અડધા કપનું માપ છે 1 કપ ભરી અને મેં ટોપરાનું ખમણ લીધેલું છે. ખમણ અત્યારે મેં મોટું લીધેલું છે. આપણે નાનું ખમણ હોય તો નાનાનો જ ઉપયોગ કરવાનો છે. હવે બધી જ વસ્તુને આપણે સરસ શેકી લેવાની છે. તો એના માટે મેં એક વાસણને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ બધી વસ્તુને સરખી શેકી લેવાની છે, જેથી કરીને એની કચાશ દૂર થઈ જાય તો આપણને આ સુખડીનો ટેસ્ટ સારો લાગે. કેમ કે આપણે સુખડી બનાવીએ એમાં તો પાયો કરી અને તરત જ આપણે મિક્સ જ કરવાનું હોય છે, એમાં કુકિંગ પ્રોસેસ બહુ નથી હોતી. એટલા માટે આપણે પહેલાંથી જ આને કૂક કરી લેવાના છે. અને આ સમયે ગેસની ફ્લેમ આપણે ફૂલ નથી રાખવાની, નહીં તો આપણા સિંગદાણા ઉપરથી દાજી જશે અને અંદરથી કાચા રહી જશે, તો ટેસ્ટ સારો નહીં આવે. એના માટે આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે સતત ચલાવતા જઈશું અને આવી રીતે આપણે સિંગદાણાને શેકી લેવાના છે. તમે જોઈ શકો છો ધીમે ધીમે ઉપરથી એના છોતરા આવી રીતે કાળા પડતા જાય છે અને હાથેથી આપણે આવી રીતે મસળીએ તો એનું છોતરું અલગ પડી જતું હોય છે. તો આવી રીતના શેકી અને આપણે એને ઠંડા થવા માટે રાખી દેવાના છે. સેમ એવી જ રીતે આપણે તલને પણ શેકી લેવાના છે. તલના દાણા એકદમ ઝીણા હોય એટલે એને શેકાતા એટલી બધી વાર નથી લાગતી, ફટાફટ શેકાઈ જશે. તો એને પણ સતત ચલાવતા જઈ અને આપણે શેકી લેવાના છે. હવે બદામને પણ સેમ એવી જ રીતે થોડીક શેકી લેવાની છે, જેથી કરીને એમાં મોઇશ્ચરનો ભાગ હોય તો થોડોક નીકળી જાય એટલા માટે. અને એકદમ સરસ કડક થઈ જાય તો પીસવાની પણ આપણને મજા આવે છે. એનો ટેસ્ટ પણ બહુ સારો લાગતો હોય છે. મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરીને જો તમે આ મીઠાઈ બનાવશો તો તમારી પણ આ સુખડી સરસ બનીને તૈયાર થવાની છે. અને જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. બદામ આપણી સરસ શેકાઈ ગઈ છે. હવે સેમ એવી રીતે કાજુનો વારો છે. કાજુને પણ આપણે શેકી લેવાના છે. 1-2 મિનિટમાં આપણું બધું સરસ રોસ્ટ થઈ જતું હોય છે. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી, એક લાઈકથી અમને ઘણો બધો હોંસલો વધી જતો હોય છે. તો તમે સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું જરાય ભૂલતા નહીં. હવે પિસ્તાને પણ આપણે થોડાક આવી રીતે નવશેકા ગરમ કરી અને શેકી લેવાના છે. બધી જ વસ્તુને તમે જોઈ શકો છો આપણે અલગ અલગ ડીશમાં લઈ અને ઠંડી કરી લીધેલી છે. મેં તમને જે માપ બતાવ્યું એ માપથી બધી જ વસ્તુ લેવાની છે. હવે સૌથી પહેલાં આપણે બદામને મિક્સર જારમાં લઈ અને મિક્સરને ચાલુ બંધ કરતા જવાનું છે અને પીસતું જવાનું છે. 80% જેવી આપણી બદામ પીસાઈ જાય પછી એની અંદર કાજુ એડ કરવાના છે. કેમકે કાજુમાંથી ઓઇલ ઘણું રિલીઝ થતું હોય છે અને એને પીસાતા વાર પણ નથી લાગતી, એટલે પછીથી આપણે પાછળથી પિસ્તા અને કાજુ એડ કરી લેવાના છે. બધું એકી સાથે એડ નથી કરવાનું, નહીં તો બદામ આખી રહી જશે અને કાજુનો એકદમ બારીક ભૂકો થઈ જશે. અને આ બધું એકદમ પાવડર જેવું, લોટ જેવું નથી કરી દેવાનું. થોડુંક આપણે
મોટું રાખશું અધકચરું, જેથી કરીને આપણે ખાવા ટાઈમે એનો થોડો ક્રન્ચી ટેસ્ટ આવશે, તો ખાવાની પણ મજા આવશે અને બનાવવાની પણ આપણને મજા આવી જવાની છે. હવે એક મોટા બાઉલની અંદર આપણે એને ટ્રાન્સફર કરી લીધેલું છે. હવે આપણે તલને પણ એવી રીતે પીસી લેવાના છે. અને નાળિયેર મેં જે મોટું લીધેલું છે નાળિયેરનું ખમણ, એટલા માટે આપણે એને થોડુંક નાનું કરી લઈશું. એના માટે આપણે તલની સાથે જ એને મિક્સ કરી દીધેલું છે. તલ અને નાળિયેરને પણ આપણે આવી રીતે અધકચરા પીસી લીધેલા છે. અને બધી જ વસ્તુને એક જ બાઉલમાં આપણે આવી રીતે ટ્રાન્સફર કરતા જવાના છીએ. હવે લાસ્ટમાં આપણે જે સિંગદાણા લીધેલા છે એને પણ એવી રીતે પીસી લેવાના છે. બધા જ સિંગદાણાના છોતરા કાઢી લેવા એવું જરૂરી નથી, કેમ કે સિંગ આપણે એનું પાવડર કરીશું એટલે એકદમ છોતરા પણ એના પીસાઈ જાય છે. તો એને પણ આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી દીધેલો છે. હવે આપણે આનું પરફેક્ટ માપ લેવાનું છે. આપણું બધું જ મિશ્રણ આવી રીતે તૈયાર કરી નાખ્યું છે. હવે આપણી જોડે જે સૌથી મોટો મેજરિંગ કપ છે 250 mlનો, એ ભરી અને આપણે માપ લઈશું. અને એના ઉપરથી આપણે ગોળ અને ઘીનું માપ લેવાના છીએ. તો તમે આ માપ ધ્યાનથી જોજો, જેથી કરીને તમારી પણ આ સુખડી પરફેક્ટ બને. હવે આપણે આ કપ આવી રીતે ભરી અને માપી લઈશું. અને એને આવી રીતે કાના સુધી ભરી લેવાનું છે. બહુ પ્રેસ કરીને ભરવાની જરૂર નથી. હવે આપણે એક કપ ભરી અને લીધેલું છે. આ બીજો કપ લઈ લીધેલો છે, એટલે ટોટલ 250 ml લખેલા 3 કપ થયા છે ટોટલ. વજનનું માપ તો એનું અલગ આવશે, કેમ કે 250 ml આની અંદર ના સમાતું હોય, એ mlની અંદર છે, ગ્રામની અંદર નથી આપણો કપ, એટલા માટે. તો 3 કપ આપણે આ ભૂકો લીધેલો છે બધો, તો એની સામે હું 1.5 કપ જેવો ગોળ લઈ લઉં છું. ગોળને આપણે આવી રીતે વાતરીને લીધેલો છે, મતલબ છીણીને લીધેલો છે. એટલે જેટલું આપણું મિશ્રણ હોય એનાથી અડધો આપણે ગોળ લેવાનું છે. અને ગોળ હોય અને એનાથી થોડુંક ઓછું ઘી લેવાનું છે. તો મેં અહીંયા 200 ગ્રામ જેવું ઘી લઈ લીધેલું છે. ગરમ કરી અને નથી લીધેલું, આખું જ મતલબ ગરમ કર્યા વગરનું ઘી લીધેલું છે. એ 200 ગ્રામ જેવું છે. હવે ઘી આપણું એક જાડા તળિયાવાળા વાસણની અંદર લઈ લેવાનું છે. અને ઘી સરસ મેલ્ટ થાય પછી એની અંદર આપણે ગોળ એડ કરી લેવાનું છે. મેજરિંગ કપ ના હોય તો આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીના માપથી સેટ કરી શકીએ છીએ. અને ઘણી વસ્તુ એવી હોય કે આપણને અંદાજિત ખબર પડી જ જતી હોય કે ભાઈ ઘી હોય તો એને પરફેક્ટ આપણે માપીને ઘણી વખત ના પણ લેતા હોય, પણ આશરે આપણને ખ્યાલ આવી જાય કે આ 200 ગ્રામ જેવું છે એમ. અને બાકી તમને એવું લાગતું હોય કે ઉપરથી કે હજી આમાં ઘી ઓછું છે, તો તમે એડ કરી શકો છો. અને ગોળ વસ્તુ એવી છે કે તમે કેવું મીઠું ખાઓ છો ઘરમાં એ પ્રમાણે આપણે માપ લેવાનું હોય છે. ઘણા સુગરવાળા હોય તો થોડુંક ઓછું પણ ગળ્યું ખાતા હોય છે, તો આનાથી તમે થોડોક ઓછો લો તો પણ ચાલે. પણ આપણે જે અત્યારે માપ બતાવતા હોય ને એકદમ પરફેક્ટ માપ હોય. આમાં તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો. ઘણાને આના કરતાં પણ ગળ્યું વધારે ભાવતું હોય તો થોડોક વધારે પણ એડ કરી શકો છો. અને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે ગોળને ઓગાળી લેવાનો છે. આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો આપણે પાયો કરવાનો એમ કહેતા હોઈએ છીએ. તો ગોળમાં કણી ના રહેવી જોઈએ, એકદમ સરસ મેલ્ટ થઈ જવો જોઈએ ત્યાં સુધી આપણે એને ઓગાળી લેવાનો છે. ને સ્લો ગેસની ફ્લેમ રાખશો ને તો ગોળ આપણો ધીમે ધીમે સરસ ઓગળી જશે. અને ફૂલ ગેસની ફ્લેમ હશે તો ગોળની કણી આખી રહી જશે. હવે થોડાક બબલ્સ અંદર દેખાવા લાગે પછી આપણે એની અંદર આ જે બધાય પંચતત્વો લીધેલા છે એનો પાવડર એડ કરી દેવાનો છે. અને ધીમે ધીમે આવી રીતે ચલાવતા જઈ અને ઘી ગોળ સાથે સરસ મિક્સ કરી લેવાનું છે. પાયો આપણો એકદમ કડક ના થઈ જાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગોળને એવો કંઈ અતિશય કૂક નથી કરવાનો હોતો, સરસ મેલ્ટ થઈ જાય ને એમાં થોડાક બબલ્સ દેખાવા માંડે ત્યાં સુધી જ આપણે કરવાનું હોય છે. અને બધી જ વસ્તુ આવી રીતે સરસ મિક્સ થઈ ગઈ છે પછી ગેસ ઉપરથી આપણે ઉતારી લેવાનું છે. અને પછી આપણે થોડીક વાર આને આવી રીતે ચલાવતા જઈશું, જેથી કરીને આપણું મિશ્રણ થોડુંક ઠંડુ પડી જશે અને થોડુંક કઠણ પણ થઈ જશે. અત્યારે થોડુંક વધારે ઢીલું લાગતું હશે, પણ સુખડી જામી જશે એટલે એકદમ સરસ એના પીસ પડી જવાના છે.
અને મિશ્રણ આપણું નાખ્યા પછી વધારે પડતું ગેસ ઉપર નથી રાખવાનું, નહીં તો આપણી સુખડી ચવડ થઈ જશે, કેમ કે ગોળ જેમ જેમ વધારે શેકાતો જાય એમ એમ એ આપણે જેમ ચીકી બનાવતા હોઈએ છીએ એમ વધારે પડતો પાયો થઈ જાય છે, એટલા માટે બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે ગેસ ઉપરથી ઉતારી લેવાનું છે અને 2 થી 3 મિનિટ થોડુંક ઠંડુ કર્યા પછી આપણે એક મોટી થાળીમાં થોડુંક ઘી ગ્રીસ કરી લેવાનું છે. આની અંદર ઘી હોય જ, પણ ઘી છૂટું પડતા થોડીક વાર લાગતી હોય એટલે આપણે નીચે થોડુંક ઘી લગાવી લેવાનું છે ગરમ કરી અને પછી ઉપરથી આપણે આ જે સુખડી બનાવેલી છે એ લઈ લેવાની છે અને તાવેતા વડે સરખી કરી લેવાની છે. અત્યારે ગરમ ગરમ અને થોડીક ઢીલી હોય એટલે જલ્દી ફટાફટ આવી રીતે થાળીમાં સેટ થઈ જશે. અને નીચે આપણે એક કાઠીલો લઈ લીધેલો છે અને એની ઉપર સુખડીને ઠંડી થવા માટે મૂકી દીધેલી છે. 3 થી 4 કલાક ઠંડી થવા દીધી છે અને પછી હું એના પીસ પાડી લઉં છું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કડક એવી પીસ પડે એવી આપણી પંચતત્વ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ શ્રાવણ મહિનાની સિઝનમાં તમે પણ સુખડી બનાવજો અને ભગવાનને ભોગ લગાવજો. અને તમારી આ પંચતત્વ સુખડી કેવી બને છે એ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને આ સુખડી જો તમે બાળકોને ખવડાવશો તો એની યાદશક્તિમાં પણ ઘણો બધો વધારે સરસ સુધારો થશે. આમાં ઘણી બધી પોષક તત્વો મળતા હોય છે, એટલે હેલ્થ માટે પણ આ વસ્તુ બહુ જ સારી છે. તો તમે આને ગમે ત્યારે પણ બનાવીને ખાઈ શકો છો. ભણતા સ્ટુડન્ટ માટે તો બહુ જ સારી વસ્તુ છે અને નાના મોટા બધાની ફેવરેટ આ વસ્તુ છે. ક્યારેક ટ્રાવેલિંગમાં જવાનું હોય તો આપણે આને સાથે પણ લઈ જઈ શકીએ છીએ અને આને અઠવાડિયાથી 10 દિવસ સુધી કોઈ જ તકલીફ નથી થતી, કેમ કે આપણે ઘીમાં જ બનાવેલી વસ્તુ છે એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમે લઈ જશો તો ઘણા બધા દિવસ સુધી સારી પણ રહેશે અને એક સ્વીટ તરીકેનું કામ કરે છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની પંચતત્વ અને એને ફરાળી સુખડી પણ તમે કહી શકો છો. એમાંથી મેં પીસ બધા જ સરસ રીતે કાઢી લીધેલા છે અને આપણે એક સર્વિંગ પ્લેટ લઈ અને એમાં સુખડીને સરસ સર્વ કરી લેવાની છે. તો છે ને એકદમ સરસ એના સરસ આવી રીતે પીસ પડી ગયા છે, એમ સરસ કડક થઈ ગઈ છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. આનો ટુકડો કરીને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણી સુખડી કેટલી સોફ્ટ બની છે. દાંત વગરના પણ ખાઈ શકશે એ ટાઈપની આપણી આ સુખડી બનીને તૈયાર થઈ ગયેલી છે. અને ઘી પણ આપણે સરખા પ્રમાણમાં લીધેલું છે એટલે આપણા હાથમાં ઘી પણ સરસ એવું ચોંટી રહેલું છે. તો એકદમ હેલ્ધી, ટેસ્ટી, પોષક તત્વોથી ભરપૂર એવી સરસ મજાની પંચતત્વ સુખડી આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને આ પંચતત્વ સુખડીનો આનંદ લેજો. અને આને તમે ઉપવાસમાં, વ્રતમાં પણ ખાઈ શકો છો. છે ને એકદમ સરસ, તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.